યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસ પરીક્ષામાં ઇન્ટરવ્યૂ પાસ ન કરી શક્યા હોય તેવા ઉમેદવારો માટે એક પહેલ કરી છે. હવે યુપીએસસીએ આ ઉમેદવારો માટે પ્રતિભા સેતુ શરૂ કર્યું છે. આના દ્વારા ખાનગી અને સરકારી સંસ્થાઓ જે ઉમેદવારો સાથે સીધા જોડાઈ શકશે અને તેમની પ્રતિભાનો ઉપયોગ કરી શકશે, એટલે કે તેમની નોકરીની તકો પૂરી પાડી શકાશે. આ પ્લેટફોર્મ કેવી રીતે કાર્ય કરશે અને કંપનીઓ આ લોકો સાથે કેવી રીતે જોડાશે તેના વિશે વાત કરવામાં આવી તો યુપીએસસીનું આ પ્રતિભા સેતુ પ્લેટફોર્મ પહેલા પબ્લિક ડિસ્ક્લોઝર સ્કીમ તરીકે ઓળખાતું હતું. આના દ્વારા તે ઉમેદવારોની વિગતો નોકરીદાતાઓને મોકલવામાં આવતી હતી જેઓ કમિશનની પરીક્ષાઓ પાસ કરે છે પરંતુ ઇન્ટરવ્યૂ પાસ કરનાર અસમર્થ હોય છે. પહેલા ઉમેદવારોની વિગતો યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવતી હતી, પરંતુ હવે આ માટે પ્રતિભા સેતુ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. હવે આ પોર્ટલ દ્વારા નોકરીદાતાઓ ઉમેદવારો વિશે માહિતી મેળવી શકશે. આ દ્વારા એવા ઉમેદવારોને પણ સારી જગ્યાએ કામ કરવાની તક મળશે જેઓ પસંદ કરાયેલા ઉમેદવારો જેટલા જ પ્રતિભાશાળી હશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.